મિત્રો તમે જો આ સ્ક્રીનશોટ તો એમાં આપણી પેન્ટી છે એ રિવર્સ થઈ ગઈ છે અને એમાં લખેલું છે કે ઓર્ડર કેન્સલેશન છે એ રિવર્સ કરવામાં આવે છે અને આનાથી તમારા ઇન્સેન્ટિવ અથવા ઓફરની અંદર કોઈ અસર થશે નહીં. તો ભાઈ આ કસ્ટમરની ખોટી કંપની હતી એના કારણે મારે હેરાન થવું પડ્યું. મારી આઈડી બંધ થઈ ગઈ 2 કલાક માટે. હું ઘરે બી આવ્યો અને મારે આખા દિવસની જે મતલબમાં ઇન્સેન્ટિવ ઓફર બધું હતું એ બધું ફેલ થઈ ગયું અને મારે ઘરે આવવું પડ્યું. તો આ એક મારે મોટા મને નુકસાન થઈ હતી. બીજું કે જો પેન્ટી હતી એ 750 હતી એ મારે ભોગવવી પડત. પણ આપણે તો શું છે કે ભાઈ સાચા હતા, બરાબર ને. આપણે એ કોઈ વસ્તુ ખોટી કરી નથી. કસ્ટમરે ભૂલથી મતલબમાં ખોટી કંપની કરી નાખી હતી. ભૂલથી પછી જે હોય પણ મતલબમાં કંપની હતી એ ખોટી હતી, સમજાણું, જે રિવર્સ થઈ ગઈ છે. અને બીજું ખાસ કે આવું તમારી હારે કોઈ પણ દિવસ એક્સિડન્ટ થાય તો તમારે પણ આ જ રીતે બધા એવિડન્સ છે એ તમારે રાખવાના તમારી પાસે. પછી ટીએલની વાત કરો, ટીએલ તમને કહે એમ તમે ટિકિટ નાખો એટલે તમે સાચા હશો તો તમારું રિવર્સ 100% તમારું થઈ જશે. અને ભાઈ ખાસ કસ્ટમર કે ભાઈ તમે ઘરે બેઠા તમે ખાવાનું મંગાવો છો, રાઇડર તમને ઘરે ખાવા દેવા આવે છે, તો અહીં તમે કદર કરો, અહીં તમે ઇજ્જત કરો. તમે તમારી એક કમ્પ્લેનના કારણે રાઇડર છે ને એની આખા દિવસની છે ને મહેનત એ સીધી પાણીમાં જાય. તો ભાઈ આવું ન કરતા. તમારે કમ્પ્લેન કરવી હોય તો તમે કમ્પ્લેન સાચી કરો, બરાબર ને, જેથી કોઈ નુકસાની ના થાય. અને બીજું ભાઈ કે રાઇડરોને ખાસ જણાવવું કે ભાઈ તમે છે ને ઈમાનદારીથી તમે કામ કરશો ને તો વધુ મજા આવશે. એ લોંગ ટર્મ ચાલશે. અને જો તમે ખોટું કરશો ને તો કામ અટવાઈ જશે. અને બીજી વસ્તુ ખાસ કે આમ આપણો સપોર્ટ ખાસ આપણા ટીએલ આપ્યો છે તો ભાઈ એને બી એકદમ દિલથી આભાર. થેન્ક યુ સો મચ. ને ભાઈ બધા લોકો મોજથી કામ કરો, એન્જોય કરો, પણ મતલબમાં કોઈ તમે ખોટું કરશો નહીં અને તમે કોઈનું ખોટું સહન કરતા પણ નહીં.